ગુડ મોર્નિંગ મિત્રો, આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. કૃપા તથા ન્યાય તારો ત્યાગ ન કરો, તેઓને તારે ગળે બાંધ, તેઓને તારા હૃદયપટ પર લખી રાખ. આવું વચન નીતિવચનનું પુસ્તક 3 અધ્યાયમાં હૃદય વિશેની વાત લખી છે. કૃપા તથા સત્ય તારો ત્યાગ ન કરો, તેઓને તારે ગળે બાંધ, તેઓને તારા હૃદયપટ પર લખી રાખ. આત્મિક રીતે હૃદયપટ પર લખવાની વાત એ તો કૃપા અને સત્યની વાત છે. નીતિવચન 3 અને 5માં તારા ખરા હૃદયથી યહોવા પર ભરોસો રાખ. બીજા કોઈ અંગની વાત નથી, પણ હૃદયની વાત છે કે હૃદયથી ઈશ્વર પર વિશ્વાસ કરવો, ઈશ્વર પર ભરોસો રાખવો, એવું પ્રભુનું વચન કહેશે. હેબ્રીઓને પત્ર 3 અધ્યાય અને 12મું વચન: હે ભાઈઓ, તમે સાવધ રહો, રખેને તમારામાંના કોઈનું હૃદય અવિશ્વાસના કારણથી ભૂંડું થાય અને તમે જીવતા દેવથી દૂર થઈ જાઓ. એટલે કે અવિશ્વાસથી હૃદય ભૂંડું થવું અને જીવતા ઈશ્વરની વિરુદ્ધ જવું એ ખતરનાક વાતથી સાવધ રહેવાની વાત દેવનું વચન જણાવે છે. કોઈનું હૃદય અવિશ્વાસના કારણથી ભૂંડું થાય તો તે જીવતા દેવથી દૂર થાય છે. ગીતશાસ્ત્ર 51 અને 10: હે દેવ, મારામાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કર અને મારા આત્માને નવો અને દ્રઢ કર. કબૂલાતની પ્રાર્થનામાં હૃદય શુદ્ધ થાય અને આત્મા નવો અને દ્રઢ થાય. હૃદય અને આત્મા, હૃદયનું શુદ્ધિકરણ અને આત્માને નવા કરવાની વાત છે. હજેકીએલનું પુસ્તક 36મો અધ્યાય 26મું વચન પ્રભુ કહે છે કે હું તમને નવું હૃદય આપીશ. એટલે આપણું જે હૃદય છે ચેન્જ થાય, આત્મિક રીતે નવું બને. એટલે પ્રભુ કહે છે કે હું બુંડા હૃદયને દૂર કરીને નવું હૃદય, જીવતું હૃદય આપીશ. હું તમારી અંદર નવો આત્મા મૂકીશ. હું તમારા દેહમાંથી પાષાણમય હૃદય દૂર કરીશ. એટલે કે આત્મિક રીતે પાષાણમય હૃદયને દૂર કરીને આત્મિક રીતે નવું શુદ્ધ હૃદય આપીશ, એમ પ્રભુ કહે છે કે આપણું શુદ્ધિકરણ કરવામાં આવશે, એમ દેવનું વચન જણાવે છે. દેવના વચનમાંથી આધ્યાત્મિક રીતે હૃદયના શુદ્ધિકરણની વાત પણ લખવામાં આવેલી છે. આમીન. પ્રાર્થના કરીએ. વહાલા પ્રભુ, આજે સવારે ખાતરીદાયક, ઉત્તેજનદાયક વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો અને એમનું તમારું સામર્થ્ય આપો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળોને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.